ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના 3 વ્યક્તિઓએ યુવકને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। મૃતક યુવક ધારાસભ્ય વિમલ ચુડાસમાનો માસીનો દીકરો હોવાની વિગતો બહાર આવી છે। મૃતક નીતિન જગદીશ પરમારે સુસાઇડ નોટ લખી સુસાઇડ નોટમાં 3 વ્યક્તિના નામ પણ લખ્યા છે। ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં મૃતક યુવકનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું। સુસાઇડ નોટમાં વિમલ કાના ચુડાસમા જે ગીર સોમનાથ ધારાસભ્ય મનુ મકનકાવી પ્રાચી ભનુ મકનકાવા પ્રાચી નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ છે કે મને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી અમે એકબીજાના સંપર્કમાં ન હતા। ત્યારે મૃતકનો મોબાઈલ પણ ગુમ છે। મોબાઈલ ગુમ અંગે પોલીસમાં જાણ કરાઈ છે। મારું નામ વિમલ ચુડાસમા છે। સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। કાલ રાતે શરદ પૂનમ હતી એટલે ત્યાં ગરબીનો પ્રોગ્રામ હતો અને અમે ગરબીમાં જ્યારે હાજર હતા ત્યારે એમના મોટા ભાઈને ફોન આવેલો કે આપના નાના ભાઈએ ગળે ફાંસો ખાધેલો છે અને ત્યાં હોસ્પિટલે છે। એટલે ત્યાં જયેલ ત્યાંથી એને મને ફોન કરેલો કે વાત સાચી છે। એટલે હું ત્યાં પહોંચેલો। અમે જોયેલું કે ભાઈ આ ત્યાં પહોંચ્યા પછી અમે જોયેલું કે ભાઈ આ કોણ લઈને આવ્યું છે। ગળે ફાંસો ખાધેલો હોય તો કા પોલીસ તંત્ર છે એને પહેલા જાણ કરવી પડે અને પોલીસ તંત્રને જાણ કર્યા સુધી બોડી કોઈ ટચ ન કરે તો કોણ લઈને આવ્યો કોઈ જવાબ ન દેતા મેં પીએસઆઈ અને ડીવાયએસપી ને ચોરવાડ સરકારી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અમને ખ્યાલ પડ્યો કે કાળા કલરની ફોર્ચ્યુન કાર હતી એમાં 8 થી 9 વ્યક્તિઓ ગાડીમાં લઈ અમે તેમને મૂકીને વહી ગયા છે। અને અમે તપાસ કરતા તેમના વાહનના ભાગ ઉપર અને પગના ભાગ ઉપર એમને આછા માર જેવા લીટા જોવામાં આવે છે। ગળા ઉપર વી નામનો શેપ હતો કારણ કે આ રીતે કોઈ મૂકીને વહી ગયા એટલે શંકાની ડાયરીમાં ગયું અને થયું કે ભાઈ ખરેખર આમનું મર્ડર થયું છે। અને એને એટલે અમે જામનગર 3 ડોક્ટરની પેનલ પાસે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે કારણ કે એનો મોબાઈલ પણ ગુમ છે। હજી સુધી એનો મોબાઈલ પણ મળ્યો નથી અને એને ક્યાં ફાંસી ખાધેલી છે એ પણ ખબર નથી। એટલે પોલીસ પાસે એમના મોટા ભાઈએ ફરિયાદ લખવામાં આવી છે કે ભાઈ આમનો મોબાઈલ તાત્કાલિક શોધવામાં આવે જેનાથી કોની સાથે વાત કરી એ ડિટેલ પણ તમે જાણી અને મુખ્ય આરોપી સુધી પહોંચી શકાય। અને એની પાસે જે સુસાઇડ નોટ નીકળી છે એમાં મારું નામ લખવામાં આવ્યું છે અને એ જે જોયું તે બધું ચેકાચેકી વાળું છે। એમાં તમે જો તો આખા ઉપર મહિનાની તારીખ છે એમાંય ચેકાચેકી છે અને એના અક્ષર એવા લાગતા નથી। એટલે એમના મોટા ભાઈએ પોલીસ તંત્રને પણ કીધું કે આમની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવે જે સુસાઇડ નોટ છે એની તપાસ કરવામાં કે એના અક્ષર છે કે નહીં, અક્ષર છે તો કોના અક્ષર છે એટલે એ પણ તપાસ કરવામાં આવે અને આ બધી તપાસના આધાર ઉપર સત્ય બહાર આવે। કારણ કે આ બધું કાવતરું છે એ મને બદનામ કરવા માટેનું છે કારણ કે નીતિન પરમાર મારી સગી માસીનો દીકરો છે પણ 2 વર્ષથી એમની સાથે મારે કે એમના પરિવારે કોઈ વ્યવહાર નથી। એ પોતે એમની વાઈફ સાથે એકલો ત્યાં રહેતો હતો અને 2 વર્ષથી એને ક્યારે મને ફોન નથી કર્યો, મેં નથી કર્યો કે અંદાજે 2 વર્ષમાં અમે સંપર્કમાં નથી રહ્યા। એ પોલીસ હોય તો કોલ ડિટેલ પણ કાઢી શકે। એટલે સંપૂર્ણ રીતે અમને એવી શક છે મર્ડર કરી અને કોઈ સુસાઇડ નોટ બીજા કોઈ લખી અને અમને બદનામ કરવા માટે થઈ અને આ અમારી ઉપર કાવતરું કરવામાં આવેલું છે।